હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય ચેનલ લાઈફ વિથ જીજ્ઞા. કેમ છો તમે બધા? બધા મજામાં હશો. તો વાગી ગયા છે સવારના 8:30 કે 8:45 જેવું થઈ ગયું છે. ને અત્યારે અમે લોકો આવી ગયા છે હોસ્પિટલ, મોટી હોસ્પિટલ. પપ્પાને આજે સ્ટીચીસ બતાવવાના હતા એટલા માટે પપ્પા અંદર ઊભા છે લાઈનમાં ટોકન નંબર લેવા માટે. લાઈનમાં એમને જ ઊભું રહેવું પડે કારણ કે મને કોઈ એમની ડિટેલ્સ ખબર ના હોય એની માટે થઈને. તો બસ શ્રીજાને ઘરે મૂકીને આવી ગયા છે સવારમાં. ચલો હોસ્પિટલનું કામ ફટાફટ પતાવી દઈએ. તો ગાઈઝ, આ છે કેસ બારી, જ્યાં કેસ કઢાવવાનો હોય છે. પપ્પા ત્યાં લાઈનમાં ઊભા હતા કેસ કઢાવવા માટે. અને અમે પહોંચીએ ત્યાં આગળ આજે બહુ લોકો આવી ગયા હતા, જેથી અમારો નંબર થોડો મોડો આવ્યો હતો. અને આગળ હું તમને બતાવું કે અમારે કેટલું બધું વેઇટિંગમાં બેસવું પડ્યું હતું. બધા સવારમાં વહેલા આવી જાય જેથી વહેલો નંબર આવે. અમારો નંબર હતો 7 નંબર હતો, પણ પછી આગળથી 3 આવી ગયો હતો. અને અહીંયા જો કેટલું બધું વેઇટિંગ હતું. તો ગાઈઝ, અમે લોકો આવી ગયા છે પાછળ ડી18 ડિસ્પેન્સરી, કારણ કે ત્યાં મોટા હોસ્પિટલથી આજે પપ્પાના સ્ટીચીસ તોડી દીધા છે. અને હવે મેડિસિન લખી છે, ટ્યુબ લખી છે, જે લગાવવાની છે રેગ્યુલર. અને બાકી બીપીની એની ગોળી લેવાની છે. એટલે ડી18 મેં કીધું અત્યારે જ પતાવી દે, કારણ કે પાછું સાંજે મારે શ્રીજાને લઈને પણ હોસ્પિટલ જવાનું છે. તો વાગી ગયા છે 10:30. બસ હવે ગોળીને એવું લઈને પછી ઘરે જઈએ. અને વચ્ચે એક્ટિવાનમાં પણ પેટ્રોલ પુરાઈ દીધું છે, કારણ કે એનો ખોરાક પણ જરૂરી છે. અને પેટ્રોલનો ભાવ 118 રૂપિયા લીટર થઈ ગયો છે. આઈ થિંક મેં જોયું તો એવું મને લાગ્યું. પછી ખબર નહીં, સાંજે જિજ્ઞેશ આવે એટલે એમને પૂછીશ. તો બસ કંઈ નહીં, અત્યારે આટલી એક્ટિવિટી છે. અને અહીંયા તમે ત્યાં હોસ્પિટલમાં બી આજે બહુ ઢગલો ભીડ હતી. અને અહીંયા બી એટલી જ ભીડ. તો ગાઈઝ, વાગી ગયા છે સાંજના 5:10. અને તે સાથે જ આજે અત્યારે અમે લોકો રેસ્ટ કરીને ઉઠી ગયા છીએ અને કરી રહ્યા છે નાસ્તો. આજે હું બહુ દિવસ પછી નાસ્તો કરી રહી છું. અને બપોરે ઊંઘવું તો નહોતું, પણ ખબર નહીં કેમની આજે ઊંઘ આવી ગઈ તો સૂઈ ગઈ. બાકી 2 દિવસથી મેં પાછું સૂવાનું બંધ કરી દીધું હતું. અને અત્યારમાં ખબર નહીં, અહીંયા કંઈ કીડી જેવું કડી ગયું હશે. અને શ્રીજા પણ એનો નાસ્તો એન્જોય કરે છે. તો ગાઈઝ, આજે મેં વાળમાં તેલ નથી નાખ્યું તો મારા ગ્રે હેર દેખાઈ રહ્યા છે. આજ સવારમાં ઉતાવળ હતી દવાખાને જવાની, તો તેલ નાખવાનું રહી ગયું. બાકી અત્યારમાં કંઈ ખાસ છે નહીં. હવે અત્યારે આજે સાંજે તો બહુ ટાઈમ પછી વઘારેલી ખીચડી બનાવવાની છે. અને શ્રીજાને હમણાં દવાખાને પણ લઈ જવાની છે. તો હવે શ્રીજાને થોડી વારમાં અમે હોસ્પિટલ લઈ જઈશું. ક્લિનિકમાં રૂટીન ચેકઅપ જ છે, બીજું કંઈ ખાસ છે નહીં. બસ, તો આગળ વિડીયોને જોજો. તો ગાઈઝ, નીચે આવ્યા છે જાંબુ. સિઝનના પહેલા મમ્મી અત્યારે જાંબુ લેવા માટે ગયા છે. કારણ કે જિજ્ઞેશની મમ્મીને ભાવે છે. મેં ચાખ્યું પણ મને તો ઓછા ભાવે છે જાંબુ, કારણ કે એનાથી મોડું આમ ખબર નહીં અલગ પ્રકારનું લાવે છે. હા, બા ખવડાવશે તને. મેં તે નહીં ખાવાના, ઠળીઓ ગળી જવાય બેટા, પછી પેટમાં ઝાડું કે એવું કહીને એને પટાવી પડે. અને અમે નાના હતા ત્યારે અમારી મમ્મી બી એવું જ કહેતી હતી, ઠળીઓ ના ખાઈશ ને તો પેટમાં ઝાડ ઉગશે. તો બસ, આ સાથે જ આજનો વિડીયો અહીંયા જ એન્ડ કરીએ છીએ. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ કાલે એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી આપ સૌને જય શ્રી કૃષ્ણ. બાય.